રસ્તામાં ફૂલો બિછાવે, રોજ ફળ વીણે. આજે મારો પ્રભુ આવશે, પણ ભગવાન આવતા નથી. દરેકનો સમય હોય છે, સમય આવે ત્યારે બધું થતું હોય. એમ સમય આવ્યો ભગવાનને આવવાનો, અને લક્ષ્મણ રામે સબરીજીના આશ્રમની જે સીમા હતી એમાં પ્રવેશ કર્યો છે. લક્ષ્મણજી પૂછે છે, આ શું છે? માયાવી નગર તો નથી ને? કારણ કે રામનું ધ્વનિ આવે છે. બોલે નહીં, અહીં મારા મહાન ભક્તનો આશ્રમ છે. એટલો જપ સબરીએ કર્યો, આશ્રમની જે ભૂમિ હતી એ રામમય થઈ ગઈ હતી. રામ, મેં આગળ પણ કહ્યું કે વિઠ્ઠલ વિઠ્ઠલ છાણામાંથી આ બધું શક્ય છે. સબરીને ખ્યાલ આવ્યો પ્રભુ આવી રહ્યા છે. સબરી દોડી છે, ભગવાનનું સ્વાગત કર્યું, ભગવાનના ચરણ ઉપર પોતાનું મસ્તક રાખ્યું, અને આંખોમાંથી વહેતી અશ્રુ ધારાથી ભગવાનના ચરણારવિંદ ધોયા છે. આંખોની ગંગા દ્વારા પ્રભુના ચરણોને પખાર્યા છે. લઈ આવ્યા આશ્રમમાં, પ્રભુ બિરાજમાન થયા છે. સબરી રડવા લાગી, પ્રભુ મારી પાસે કંઈ નથી જેનાથી તમારું હું સ્વાગત કરી શકું, સન્માન કરી શકું. આ ઘટના મને તમને આશ્વાસન આપે, કદાચ આપણી પાસે કંઈ ન હોય તોય નિરાશ ન થજો. ઈશ્વર અને સંતો ભેદ કરતા જ નથી. સાધુ સંતોમાં અને સદગુરુઓમાં અથવા તો ભગવાનમાં આવો ભેદ હોય જ નહીં. એ તો ગરીબ પાસે પહેલા જશે. દુર્યોધન કો મેવા ત્યાગ્યો, વસંતભાઈ, શાક વિદુર ઘર ખાયો. કેળાના જે છાલ હોય ભાવમાં એટલા આવી ગયા ને, કેળાની છાલ ભગવાનને, ભગવાન તોય મધુર રૂપે ખાવા લાગ્યા. ભગવાન ભાવના ભૂખ્યા છે. કોઈ દિવસ એવું મનમાં રાખજો નહીં કે સાધુ તમે એકલા છો. ભારતના ઋષિઓ તમારી સાથે છે, ભારતના ભગવાન તમારી સાથે છે. પણ ભાવના સાચી હોય ને, ત્યાં ભગવાન અને સંતો વગર બોલાવે આવે. તમારા અને એનામાં રહેલા અંતરાત્મા રૂપે એને ખબર પડી જાય મારે ત્યાં જવું છે, અને એ ત્યાં પહોંચી જાય. પણ આપણે જાતને કોઈ દિવસ પહેલું ન કરવું, કશું એ નથી. અને પછી આમાં લખ્યું છે કંદ મૂળ ફળ, બોરનો ઉલ્લેખ નથી. પોતે ચાખતી જાય, ખાટું તો નથી ને, નહીં કાચું તો નથી ને, પ્રભુને બોલું થાય. વૃદ્ધ સબરી એ ફળ પોતે ખાય, પછી રામને આપે, રામે આરોગ્ય. એક કથા એવી છે, આમાં લખી નથી, પણ લક્ષ્મણજીને થોડોક આમ આપણે કહીએ ને બહુ ચોખલા, એટલે આવું થોડું ગમે ઓછું. ભગવાન તો ભાવમાં ભક્તોને આધીન હોય એટલે એ તો ખાઈ લે. ભગવાન કૃષ્ણ એઠી છાસોના મુખ ઉપર મધુમંગલની, એ પણ ભગવાન ચાટી જાય. હોઠું અહીંયા કપોલ ઉપર લાગેલી છાસ. પણ લક્ષ્મણજીને થોડોક પહેલું થાય એટલે ભગવાને એક લીલા કરી, એક ફળ ચાખી સબરીજી ભગવાનને આપ્યું. ભગવાને ચાખીને લક્ષ્મણને કહ્યું. લક્ષ્મણજી આમ તો ફળ લેતા હતા, પણ એ ફળ પાછળ આમ એને ફેંકી દેતા હતા. પણ ભગવાન સમજી ગયા ભક્તનો અપરાધ કરી રહ્યો છે લક્ષ્મણ, એટલે પોતે સબરીજી દ્વારા મળેલું ફળ પોતે લીધું, અને પછી લક્ષ્મણને કહે, લક્ષ્મણ આ ફળ બહુ સારું છે, આ લેતો જરા. હવે લક્ષ્મણજી ક્યાં જાય? અને પછી બધા જ ફળો લક્ષ્મણજી પણ આરોગ્ય છે. આમ સબરી માના કંદ મૂળ ફળ પ્રભુએ આરોગ્ય. પછી સબરીજી રડવા લાગ્યા, પ્રભુ હું ભણેલી નથી, હું અભણ છું. તમારી સ્તુતિ કરવી છે, પણ મને સ્તુતિનો સય નથી આવડતો, હું કઈ રીતે સ્તુતિ કરું? ભગવાન કહેવા લાગ્યા, તું હું ભણેલી નથી, અમે તો ભણ્યા છીએ ને. લાવ સામે બેસ, આજ અમે બે ભાઈઓ તમારી સ્તુતિ કરશું. પરમાત્મા ભક્તની સ્તુતિ કરે છે. ક્રાંતિ તો ત્યારે થાય પરમાત્મા સદગુરુ ભક્તની સ્તુતિ કરે. અને હવે ભગવાન સ્તુતિ કરતા બોલ્યા છે, સબરીજી આજ તમારી સમક્ષ હું 9 પ્રકારની નવધા ભક્તિ કહીશ, જે ભક્તિથી જીવ ઈશ્વર તરફ ગતિ કરી શકે. એમાંથી એક ભક્તિ પણ આપણામાં આવી જાય. બેન તમારી ફરમાઈશ, એક પણ ભક્તિ જો આપણામાં આવી જાય
તો જીવનો બેડો પાર થઈ જાય એમ રામ બોલ્યા છે, આમાં સહી કરેલી છે. આ તો નવે નવ કરી શકાય એવી છે, સહેલી છે સાવ. આવો એનું આપણે ટૂંકમાં દર્શન કરીએ, કારણ કે ઘડિયાળ કહે છે કે હવે થોડુંક જલ્દી કર, સમય ઓછો છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ કર સંતન સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી ભક્તિ કથા પ્રસંગા. હે સબરી, પહેલી ભક્તિ છે સંતોનો સંગ કરવો. સંત મહિમા રામાયણે બહુ ગાઈ છે, 2 વાર ખાસ કરીને, અને વચ્ચે વચ્ચે જ્યાં અનુબંધ આવ્યો છે ત્યાં પણ સંત કહેવો કોને. સંતોના લક્ષણોમાંથી પહેલા દિવસની કથામાં મેં 11 લક્ષણો તારવ્યા છે. રામાયણના 2 પ્રસંગોમાં પ્રભુ બોલ્યા છે, એમાંથી 11 તારવીને તમારી સમક્ષ મૂક્યા હતા. તમને બધા યાદ છે એટલે મારે એને દોહરાવા નથી, એકે યાદ નથી. છે સંત એટલે જેમાં આખો ને આખો પરમાત્મા હોય, હાલતું ચાલતું પરમાત્મા, એનું નામ સંત. આપણે ક્યાં ભગવાનને જોયા છે? જોયા છે ના. સંતનું દર્શન કરીએ એટલે ખબર પડે કે ભગવાન આવો હોવો જોઈએ. ભગવાન સંતોને પોતાનાથી મોટા માને છે, અને વાલ્મીકીજી તો બોલ્યા છે કે જે સંતોને મારાથી તમારાથી મોટા માને એના હૃદયમાં આપ નિવાસ કરો. સંત એટલે શુદ્ધ ચૈતન્ય તત્વ, સંત એટલે પવિત્રતમ તત્વ, સંત એટલે પ્રભુની વિભૂતિ, સંત એટલે હાલતું ચાલતું દેવ મંદિર, સંત એટલે પ્રત્યક્ષ પરમાત્મા, પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ. આવા સંતનું સાનિધ્ય મેળવવું એ પહેલી ભક્તિ છે. સાધુ તેરો સંગડો ન છોડું, મેરે લાલ લાલ મારા દિલમાં સંતો લાગી વેરાગી. બોલી જોયું મેં તો જાગીને, સાધુ તેરો સંગણો ના છોડું મેરે લાલ, સાધુ તેરો સંગણો ના છોડું મેરે લાલ, મેરા દિલમાં સંતો લાગી વૈરાગી રામા. જોયું મેં તો જાગીને, જોયું મેં તો જાગીને. મહાભારતમાં આવ્યું છે સંતની નિશાનીઓ. મહાભારતમાં એમાં પહેલી નિશાની છે જેની આંખમાં અમૃત હોય એને સંત કહેવાય. સંત ફૂલ ઉપર નજર કરે તો જે વૃક્ષમાં, જે ઝાડમાં ફૂલો ન થતા હોય ફૂલ થવા માંડે. અત્યારે પણ આ પહેલી એની નજરની તાકાત છે. સંતની વાણીમાં સત્ય હોય, અસત્ય કોઈ દિવસ એના મુખમાંથી ન નીકળે. ત્રીજું લક્ષણ છે એના હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ હોય. આ ત્રીજું લક્ષણ સંતનું. અને પોતાના જીવનમાં ભારતીય અસ્મિતા, ભારતીય સંસ્કૃતિ એનું કાયમ ગૌરવ હોય. આવા લક્ષણો મહાભારતમાં બતાવ્યા છે. બીજી ભક્તિ છે કથામાં પ્રેમ. પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, ભાગવતાચાર્ય, વિશ્વ વંદે ભર રમેશભાઈને યાદ કરું આ 2 પંક્તિ દ્વારા. કથામાં પ્રેમ, એની જૂની કથામાં મેં આ પંક્તિ નીતિનભાઈ મેં સાંભળેલી છે. 2 પંક્તિ આપણે લઈ લઈએ કે આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગ
ગંગાનાવો વૈષ્ણવ થવા માટે લેવા જે ભોલાવો. આવો ભાઈઓ આવો બહેનો આવો વૈષ્ણવ થવા માટે લેવા જે ભોલાવો. વૈષ્ણવ થવા માટે લેવા જે રામની રીત અંતરમાં ઉતારો. રામની રીત અંતરમાં ઉતારો. દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. સીતાના સ્વામીનું સ્મરણ કરતા. સીતા જય હો સ્વામીજીનું સ્મરણ કરતા. ત્રિવિધના સૌ તાપ જટડતા. વિના સૌ તાપ જટડતા. જગને સુધારવાનું અશક્ય ધારો. જગને સુધારવા અશક્ય વિશાળ આ વિશ્વમાં જડ સંગે ગારો. વિશાળ વિશ્વમાં જડ સંગે ગારો. વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો. વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો. જીવરાજને એક રામ સહારો. જીવરાને રામનો સારો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. વૈષ્ણવ થવા માટે લેવા જે બોલાવો. બીજી ભક્તિ કથામાં પ્રેમ. ત્રીજી ભક્તિ છે અભિમાન છોડી ગુરુની સેવા કરવી. અભિમાન નહીં. ચોથી ભક્તિ છે કપટ મુક્ત જીવન અને પ્રભુના ગુણગાન ગાવા. પાંચમી ભક્તિ છે ભરોસાથી મંત્રનો જપ કરવો. છઠ્ઠી ભક્તિ છે અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી અને સજ્જનો જેવા કામ કરવા. સાતમી ભક્તિ છે આખા જગતને હરિમય જોવો, રામમય જોવો. સંતોને રામ કહે મારા કરતા મોટા જ ગણવા. સાતમી ભક્તિ. આઠમી ભક્તિ છે સંતોષી જીવન જીવવું. સ્વપ્નમાં પણ પારકાના દોષ ન જોવા. એક પ્રશ્ન થાય, આપણે દુખી કેમ છીએ? જેની પાસે ગાડી છે, બંગલા છે, મોટર કાર છે, એવા માણસો પણ દુખી છે. એનું કારણ શું?
એનું કારણ એક જ છે, અને અસંતોષ. ભગવાન કહે સંતોષી નર સદા સુખી. આ કહેવત આવી છે. ભગવાને જેટલું ધન આપ્યું હોય આપણને, એનામાં સંતોષ રાખીએ. જેટલી વસ્તુઓ આપણને આપી છે, અને એક વસ્તુ સમજી લેજો, ભગવાન આપણી જરૂરિયાતો પૂરી કરવાના બંધાયેલા છે, આપણા મોજ શોખ પૂરા કરવાના બંધાયેલા નથી. ભગવાન અને સદગુરુ જેવું શરીર આપ્યું છે એમાં જ આપણું ચલાવવું પડશે. બીજાનું ગમે તેવું સુંદર શરીર હોય, પણ કામ આવશે, ચાલવું હશે તો આપણા જ પગ જોઈશે. મને તમને આ દોડ ધામ, બધાને કાંઈક થવું છે, બધાને પૈસા ભેગા કરવા છે. એક જ વાત, રૂપિયા પાછળ માનવી ગાંડો થયો છે. આ ભારતનો સ્વભાવ જ નથી, વિદેશી પાશ્ચાત વિચારધારા છે. હા, તો પછી એક પ્રશ્ન એ થાય કે રૂપિયા ન હોય તો આવા સુંદર આયોજનો કેમ થાય? એ પણ છે. રૂપિયા જરૂરી છે, પણ અમુક ઉંમર સુધી દોડધામ જરૂરી છે, પણ અમુક ઉંમર થઈ જાય પછી એ દોડધામને એક બાજુ મૂકી અને આવા સદકાર્યોમાં આપણે લાગીએ, સારા કાર્યો કરીએ, એમાં આપણી સંપત્તિનો ઉપયોગ કરીએ, જ્યાં લોક કલ્યાણ થતું હોય એવા રૂડા કાર્યો કરીએ. નવમી અને છેલ્લી ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન, પ્રભુના આશરે જીવન. બને એટલા છળ કપટ ઓછા કરીએ. ઘણા બીજાને શીશામાં કેવી રીતે ઉતારવો એના જ કાર્યમાં લાગેલા હોય છે, પણ એને ખબર નથી પરમાત્માની પ્રકૃતિ, અષ્ટધા પ્રકૃતિની તારા ઉપર 24 કલાક નજર રહે છે. એક દિવસ એવો આવશે કે તું પુરાઈ જઈશ. કપટ વગરનું જીવન, પાપ વગરનું જીવન, નિર્દોષ જીવન, પ્રભુના ભરોસે જીવન. તો પ્રશ્ન વળી ઉભો થાય, લોકો છેતરી જાય તો? નિષ્કપટ જીવન હોય ને, એને છેતરનારા લાઈનમાં ઉભા હોય, આને ઉતારી નાખો, બૂચ બંધ કરી દે ઉપરથી. પણ જેના માથે પરમ તત્વનો હાથ હોય એને શીશામાં કોઈ ઉતારી શકે નહીં. આ પણ એટલી જ સત્યતા છે. ખેર, 9 માંથી એક પણ સબરીજી જેનામાં ભક્તિ હશે એ મને અત્યંત વહાલો છે, એ મને અત્યંત વ્યક્તિ